પ્રણામ. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના. ગુજરાતી ફળાદેશ મેષ રાશિ ઓગસ્ટ 2014. ગ્રહોની શું અસર રહેશે આ મહિનામાં જોઈએ આપણે. સૂર્ય ગ્રહનું ભ્રમણ કર્ક રાશિ સિંહ રાશિમાં થઈ રહ્યું છે. બુધ ગ્રહનું ભ્રમણ કર્ક રાશિમાં થઈ રહ્યું છે અને 13 ઓગસ્ટથી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. શુક્ર ગ્રહ મોટા ભાગે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને મંગળ ગ્રહ તુલા રાશિમાં ભ્રમણ કરશે અને શનિ ગ્રહ સાથે યુતિમાં રહેશે. ગુરુ ગ્રહનું ભ્રમણ કર્ક રાશિમાં થઈ રહ્યું છે. જોઈએ આ ગ્રહોની શું અસર રહેશે મેષ રાશિવાળા જાતકો માટે. તમારી ચંદ્ર રાશિથી સૂર્ય ગ્રહનું ભ્રમણ જે મહિનાના મધ્ય ભાગ સુધીમાં સુખ શાંતિ પસાર થશે. આ સૂર્ય તમને તમારા કાર્યક્ષેત્રથી ક્યાંક ક્યાંક અવરોધો આપશે, તેમજ માનસિક ટેન્શન પણ વધશે અને ખાસ કરીને જે હૃદય રોગની બીમારીથી પીડાય છે તેમણે ખાસ કરીને સાવચેત રાખવા જેવો આ સમય જણાઈ રહ્યો છે. મહિનાના મધ્ય ભાગ પછી સૂર્ય ગ્રહનું ભ્રમણ સિંહ રાશિમાં થશે જે તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવથી પસાર થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સૂર્યગ્રહ સારું ફળ આપનાર બનશે. બુધ ગ્રહના ભ્રમણની વાત કરીએ જે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે એટલે કે તમારી ચંદ્ર રાશિથી સુખ ભાવથી પસાર થશે. એટલે કે આ મહિનાના ઇનિશિયલ સ્ટેજ પર આ બુધ ગ્રહની દ્રષ્ટિ જે તમારા કર્મસ્થાન પર રહે છે એટલે કે તમને તમારા કાર્યક્ષેત્રથી સાચા નિર્ણય લેવાની ક્ષમતા આપનાર બનશે. બુધ ગ્રહનું ભ્રમણ 13 ઓગસ્ટથી સિંહ રાશિમાં થશે જે તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવથી પસાર થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો માટે આ બુધ ગ્રહ જે આ મહિનાના મધ્યાહન પછીનો પીરિયડ તમારા માટે ખૂબ જ સારો જણાઈ રહ્યો છે. શુક્ર ગ્રહના ભ્રમણની વાત કરીએ મોટા ભાગનો સમય તમારી ચંદ્ર રાશિથી સુખ સ્થાનમાંથી પસાર થશે. અહીંયા તમને તમારા માતાની સલાહથી પણ અહીં વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમજ શુક્ર ગ્રહની દ્રષ્ટિ જે તમારા કાર્યક્ષેત્રને પ્રભાવિત કરી રહી છે અને તમારા કર્મક્ષેત્રથી પણ સારો લાભ પ્રાપ્ત થશે તેવા સંકેત આપી રહી છે. મંગળ ગ્રહનું ભ્રમણ જે તુલા રાશિમાં થઈ રહ્યું છે સાથે શનિ ગ્રહ સાથે યુતિમાં છે. તમારી ચંદ્ર રાશિથી સપ્તમ ભાવથી પસાર થઈ રહ્યું છે એટલે કે તમારા લગ્ન જીવનને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો છે તો અહીંયા મતભેદો વધવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે કે અહીં ખાસ કરીને કાળજીથી સમય પસાર કરવો ખૂબ જરૂરી જણાય છે. અનનેસેસરી જે વિખવાદો છે તેનાથી દૂર રહેવું અને ખોટી આર્ગ્યુમેન્ટ કે નાની મેટરને મોટી ન બને તેની કાળજી રાખવી અહીં જરૂરી બનશે. અને જો સગાઈ કે મેરેજને માટે વિચારી રહ્યા છો તો અહીં ક્યાંક ડિલે થવાની સંભાવના દેખાઈ રહી છે. તો સાવચેતીપૂર્વક અહીંયા આ સમય નિર્ણય લેવો જરૂરી બનશે. ગુરુ ગ્રહનું ભ્રમણ જે કર્ક રાશિમાં થઈ રહ્યું છે તમારી ચંદ્ર રાશિથી સુખ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. અહીં આ ગુરુ ગ્રહ તમારા સુખમાં અભિવૃદ્ધિ કરવા માટે પ્રચંડ પુરુષાર્થ ખૂબ જરૂરી બનશે તેવા સંકેત આપી રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.